અમારા ઘરમાં 10 એવોર્ડ છે. બાપુજીને સિલ્કપુર એવોર્ડ મળેલો છે, જે મોટો એવોર્ડ છે. એ 2005માં મળેલો છે. મારા મોટા ભાઈને નેશનલ એવોર્ડ મળેલો છે ને મને નેશનલ એવોર્ડ મળી ગયો છે. ચમનભાઈને મળી ગયો છે, મારા નાના ભાઈને. એનાથી નાના ભાઈને પણ રાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે. ભાભીને મળેલો છે, ભત્રીજાને મળેલો છે, મારા ઘરવાળીને મળેલો છે અને મારા ભાઈને ઘરવાળીને પણ મળેલો છે. એટલા કરીને 10 એવોર્ડ મારા ઘરે છે. અમારી બહુ ઘરની પરિસ્થિતિ નબળી હતી અને હું ભણતો હતો, 7મી ભણતો હતો. ત્યારથી જ મારા બાપુજી કીધું ધંધો કરો. પછી હું ત્યારથી જ હું ધંધામાં લાગી ગયો છું. 7મી ચોપડીથી જ લાગી ગયો છું. આજે મને 54 વર્ષ થયા છે. આ વણાટકામ વારસાગત ધંધો છે અમારો 11 પેઢીથી ધંધો ચાલે છે. અને અમારા બાપ દાદા પહેલાં ધાબળા વણતા હતા, રબારીઓના ધાબળા વણતા હતા, જાડું કાપડ, એકદમ જાડું, લગભગ 3-4 કિલો એમાં વજન થાય એવા ધાબળા વણતા હતા. એ રબારીઓને આપતા હતા. એ રબારીઓમાં ઘેટા બકરા હતા, એના પાસેથી ઊન લેતા હતા. એ ઊન સ્પિનિંગ કરીને એ અમને આપતા ને એ અમારા બાપ દાદા એ વણીને એને લોળી ઘેડવો એ બનાવી દેતા હતા. ત્યારે બધો ગુજરાન ચાલતો હતો. તો અમે એમાં ફેરફાર કર્યું છે કે હવે શાલ બનાવીએ, એમાં દુપટ્ટો બનાવીએ, એમાં કોટનનું પછી માર્કેટ મળી કે કોટન કરીએ, સિલ્ક કરીએ, પશ્મિના વૂલ આવે છે એ પણ શાલ બનાવીએ છીએ. પછી કોટન છે, એ કોટનમાં ડ્રેસ બનાવીએ, દુપટ્ટા બનાવીએ, પછી સ્ટોલ બનાવીએ. ને પછી સિલ્ક છે. હમણાં સિલ્કની બજાર બહુ સારી છે. સિલ્ક, મરમલી સિલ્ક અને ટસર સિલ્ક, એમાં સાડીઓ બનાવીએ છીએ. એ લગભગ 25-30 હજાર રૂપિયાની બને. એટલે એને 15 દિવસ બનાવતા લાગે છે. એવી ઝીણી અને સારી ક્વોલિટી અને સારી. અમારે 10 લૂમ છે અને જાતે જઈ અને મેળા કરીએ છીએ. આને ચોમક કહેવાય. આ ચોમક ડિઝાઇન છે ને અમારો વારસાગત છે. આ લગભગ 11 પેઢીથી આ જ ચાલે છે. કોઈ પણ સાલમાં, કોઈ પણ સ્ટોલમાં જુઓ ને, આ દેખાશે તમને, આ દેખાશે. પછી આ નવી પેટર્ન આવી, નવી ટેકનોલોજી આવી, એટલે પછી આવું બાંધવાનું ચાલુ કર્યું. પછી એમાં ડિઝાઇનમાં પછી ફેરફાર કર્યું, એને જ ફેરવી નાખ્યું. એવી રીતે આમ 4 ચોકઠા કરી નાખ્યા એટલે અલગ ડિઝાઇન થઈ ગઈ. હવે આમાં વ્હાઇટ વાણો છે એમાં, અને આટલો વ્હાઇટ નાખી દીધો, આટલો પટ્ટો થઈ ગયો. આ બ્લુ વાણો નાખી દીધો અને બ્લુ થઈ ગયો. એટલે 2 પેટર્ન મળી ગઈ. એટલે નવી ડિઝાઇન થઈ ગઈ. એક જ વસ્તુમાં ડબલ પેટર્ન થઈ ગઈ. સમજી લો. હવે આ ડ્રેસ છે, વસ્તુ એ જ છે, એને ફેરવી નાખ્યો છે. જેવો ઢોલકી કરી નાખી, આવી રીતે ઢોલકીમાં આમ ઘેરાવો કરી નાખ્યો, પેટર્ન જ એને આખો ફેરવી નાખ્યો. જો ફેરવી નાખ્યો એટલે આખો આમ આ ડ્રેસ બની ગયો. આને ફેરવી નાખ્યો એટલે આવી ડિઝાઇન થઈ ગઈ. એટલે અલગ અલગ બધી પેટર્ન બનાવતા ગયા અને નવું સૂચતું ગયો. હવે દોરા છે ને એ અમદાવાદથી, કોટન અમદાવાદથી આવે છે અને વૂલ છે એ લુધિયાણાથી આવે છે. લુધિયાણાથી આવે છે એ પ્યોર વૂલ આવે છે. જ્યારે પ્યોર વૂલ આવે પછી એને અમે ડાઇંગ કરીએ ને પ્રોસેસ કરીએ. ડાઇંગ કરી પછી કલર કરી અને પછી એને બોબિન ભરીને પછી વાણામાં નાખીએ. તાણો ને વાણો, તાણો વાણો બે ભેગો થાય પછી એમાં એક્સ્ટ્રા વેવિંગ, આ એક્સ્ટ્રા વેવિંગ છે. આ તાણો ને આ વાણો છે, એના ઉપરથી આ એક્સ્ટ્રા વેવિંગ કરીએ છીએ, એને જ ડિઝાઇન કહેવાય છે. હેન્ડમેડ, હેન્ડલૂમ બધું આ અમારી ખાસિયત છે. તાણો વાણો તો બધા કરી શકે, તો એક્સ્ટ્રા વેવિંગમાં આવી ડિઝાઇન કરવી, અલગ કરવી, એ નહીં. એ અમારામાં છે, વણકરમાં છે. ઓનિયન છે. ઓનિયન એટલે આપણે ડુંગળી છે. ડુંગળીના પાનમાંથી પણ કલર થાપે, હજી પણ અમે કરીએ છીએ. ડુંગળીના છિલકા છે ને એને કાઢી અને પાણીમાં ગરમ કરીએ, એને પાણી કાઢીને એમાં કલર કરીએ ને ગ્રીન કલર આવે. પછી આપણે પાવળની છોડી છે, એમાં જોયું તમે ક્યારેક બાવળની છોડી આમ કરો છો તમે તો લાલ નીકળશે. તો એ બાવળની છોડીમાંથી પણ કલર કરીએ છીએ. એમાં લાલ કલર થાય, પછી કાથામાંથી થાય બ્રાઉન કલર. પાનમાં આપણે કાથો ખાઈએ છીએ ને એવો કાથા મળે, એના બ્રાઉન કલર થાય. એમાં બધા અલગ અલગ નેચરલ કલર થતા. નેચરલ કલર છે ને એ બહુ ઓછા ચાલે, એટલે કેમિકલ વધારે ચાલે છે. એટલે કેમિકલમાં હમણાં બહુ માણસો પડી ગયા છે, એટલે કેમિકલ વધારે ચાલે છે. એટલે આ બહુ ઓછું ચાલે છે. એટલે નેચરલ વસ્તુ જાણવાવાળા છે એ જાણે જ છે કે નેચરલ વસ્તુ છે એ જાણે જ છે. નેચરલ વસ્તુ એટલે નેચરલ વસ્તુ એ છે ને એ ક્યારે પણ તમને હેરાન નહીં કરે. કાલા કોટન છે એ વરસારામાં જ ઉગે છે. કપાસ જે થાય ને ઉપર કપાસ થાય, નીચે કાળો કાળો થાય કપાસમાં, એ કાલા કોટન કહેવાય.
એ કાળા કોટન કચ્છમાં જ બને છે, કચ્છમાં ઉગે છે, કચ્છમાં સ્પિનિંગ થાય છે અને કચ્છમાં વણાય છે. એમાં માંગ હમણાં બહુ છે. એકદમ કપાસ જેવો જ દોરો આવે, સાવ કાચો. છે સાવ કપાસ જેવો ઝીણો દોરો આવે અને એક તૂટી જાય. જો આ કાલા કોટન કહેવાય છે. આ કાલા કોટન છે. એટલે અમારી માર્કેટ મેન છે દિલ્હી, પછી બેંગ્લોર છે, પછી કલકત્તા છે, પછી ઇન્દોર છે, પછી જયપુર છે, પછી અમદાવાદ પણ છે. પણ દિલ્હી માર્કેટ જેવો ને બેંગ્લોર જેવો માર્કેટ નહીં.